કેમ છો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે સિમ્પલ, સ્વાદિષ્ટ, ટ્રેડિશનલ ઉકળીચે મોદક બનાવીશું। આ મોદક બનાવવું એકદમ આસાન છે અને વધારે પડતી સામગ્રીનો પણ ઉપયોગ નથી કરવામાં આવતો। સિમ્પલ, ઓછી સામગ્રીમાં બનતા આ મોદક બહુ જ સરસ લાગે છે। તો ચાલો પછી ટ્રેડિશનલ ઉકળીચે મોદક બનાવવાનું શરૂ કરીએ। ઉકળીચે મોદક બનાવવા માટે ધીમા ગેસ ઉપર એક કઢાઈ રાખીશું। એની અંદર આ વાડકીથી આપણે 2 વાડકી મેઝર કરીને પાણી લેશું। તો બધું જ મેજરમેન્ટ આપણે આ વાડકીથી જ કરીને બનાવશું મોદક, તો એકદમ પરફેક્ટ બનશે। હવે 2 ચમચી આ પાણીની અંદર આપણે ઘી નાખીશું। 1/4 ચમચી કે 2 ચપટીમાંનો એટલું આપણે આની અંદર મીઠું નાખવાનું। હવે એ જ વાડકીથી 1 વાડકી મેઝર કરી અને ચોખાનો લોટ લેવાનો। તો મેં અહીંયા રેડીમેડ લોટ લીધો છે, તમે ઘરે ચોખા પીસીને લોટ બનાવીને એ લોટ પણ વાપરી શકો। લોટને આપણે પાણીની અંદર આ રીતે વેલણ ચલાવી અને મિક્સ કરવાનો અને એને બાફવાનો છે। તો આ રીતે લોટ બાફવાથી આપણો સરસ એવો લોટ બફાઈ જાય છે અને ખાવામાં જે મોદક બનશે એ બહુ જ સારા બનશે। તો આ રીતે વેલણથી ચલાવશો તો એકદમ લમ્સ ફ્રી આપણો લોટ બફાઈને તૈયાર થશે। લોટને ઉતારી સાઈડ પર ઠંડો થવા માટે મૂકીએ। તો હવે મોદક માટે બનાવી લઈએ ફિલિંગ। તો એના માટે બીજી કઢાઈની અંદર 2 ચમચી ઘી લેશું અને એ જ વાડકીથી થોડું ઓછો એટલો મેં ગોળનો પાવડર લીધો છે। તમે ગોળનો પાવડર કે પછી આખા ગોળને ક્રશ કરીને પણ લઈ શકો છો। હવે 2-3 ચમચી જેટલું પાણી નાખી ગોળને બરાબર ઓગાળી લેવાનો। તો આની અંદર એક ઉકાળો આવી જાય અને ગોળ સરસ એવો મિક્સ થઈ જાય ત્યાં સુધી ચલાવી લેવાનું। ત્યાર પછી એ જ વાડકીથી 1 વાડકી ભરી અને કોપરાનો પાવડર નાખીશું। ઇલાયચી પાવડર નાખવાનો 1/2 ચમચી જેટલું। તો તમારી પાસે આ રીતે કોપરાનો પાવડર ના હોય તો તમે ઘરે સૂકા નારિયેળ કે લીલા નારિયેળને ગ્રેટ કરીને વાપરી શકો છો। અહીંયા હું આ ફિલિંગને આ રીતે પ્લેન જ બનાવું છું, પરંતુ તમે ઈચ્છો તો આની અંદર થોડા ઘણા ડ્રાયફ્રૂટ્સને ક્રશ કરીને પણ વાપરી શકો। છેલ્લે 1 ચમચી ઘી નાખી મિક્સ કરી લેવાનું અને આ રીતે એ કોરું થઈ જાય ત્યાં સુધી એને ચલાવીને પકવી લેવાનું। તો ચાલો આપણું જે અંદરનું ફિલિંગ હોય એ પણ બનીને તૈયાર છે। સાથે જ આપણો જે ચોખાનો લોટ હતો એ પણ સરસ એવો સેટ થઈ ગયો છે। તો એને એક થાળીની અંદર કાઢી અને ઠંડો કરી લઈએ। સાથે જ હાથમાં ઘી લગાવી થોડું એને મસળી લેવાનું જેથી સ્મૂથ થઈ જાય। બીજી બાજુ આપણું જે ફિલિંગ હતું એ પણ સરસ એવું ઠંડુ થઈ ગયું છે, તો એને આપણે કાઢી લઈએ। તો ચાલો પછી હવે આપણે મોદક બનાવવાની બધી સામગ્રી તૈયાર છે, તો આ રીતે મોદક બનાવી લઈએ। તો તમારી પાસે મોલ્ડ હોય તો મોલ્ડને ગ્રીસ કરી લેવાનું અને જે પ્લેટની અંદર આપણે મોદકને સ્ટીમ કરવાના એ પ્લેટને પણ થોડી તેલથી ગ્રીસ કરી સાઈડ પર રાખી તૈયાર કરી લઈએ। તો આજે આપણે જે મોદક બનાવવાને હાથથી પણ બનાવવાના અને મોલ્ડથી પણ બનાવવાના। તો હાથમાં બનાવવા માટે આ રીતે થોડો લુવો લઈ અને એને આ રીતે ચપટો કરી લેવાનો। જે રીતે આપણે કચોરી ભરીએ એ રીતે બનાવવાનું છે। તો એને આપણે ફિલિંગ લેવાની અને એને આ રીતે ગોઠવી અને આ રીતે બંધ કરવાનું। આ જો જે રીતે હું બનાવું છું એ રીતે તમે પણ ઘરે જ ચોખાના લોટના પણ મોદક સરસ રીતે વગર મોલ્ડે બનાવી શકશો। ખાલી તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જો તમે ચોખાના લોટના મોદક બનાવતા હોય અને હાથથી બનાવવાના હોવ તો તમારે ચોખાનો લોટ છે એ થોડો વધારે પડતો સ્મૂથ ગૂંથીને તૈયાર કરવો પડશે, તો જ તમે આ રીતે મોદકનો શેપ હાથથી આપી શકશો। તો અહીંયા તમે જોઈ શકો ફ્રેન્ડ, હાથથી જ આપણે આ ઉકળીચે મોદક બનાવીને તૈયાર કર્યું છે અને કેટલો સરસ બને છે એ પણ તમે જોઈ લો। તો તમે ઈચ્છો તો આ રીતે હાથથી જ બધા મોદક બનાવીને તૈયાર કરી શકશો। એકદમ સરળતાથી આ મોદક બનીને તૈયાર થાય છે અને આ હાથથી મોદક બનાવશો તો તમે એને નાના મોટી પણ તમારી મત મુજબ બનાવી શકશો અને એની અંદર ફિલિંગ પણ વધતા ઓછી તમને પસંદ હોય એ પ્રમાણે તમે ભરી શકશો। તો મોલ્ડથી મોદક બનાવવા માટે પણ આપણે એ જ પ્રોસેસ કરશું, પરંતુ આપણે જે લુવો લેશું એ મોદકના મોલ્ડની જેટલી સાઇઝ છે એ પ્રમાણે લઈ અને મોદક બનાવીશું। આ રીતે પાછળથી થોડું એને પ્રેસ કરીશું, એથી આપણે જે મોદકનું જે ડિઝાઇન હોય એ મોદકની અંદર આવી જશે। તો ચાલો પછી આપણો આ રીતે મોલ્ડથી પણ મોદક બનાવીને તૈયાર કરી શકશે। જો તમારે આ રીતે હાથ કે મોલ્ડથી ના બનાવવા હોય અને આ રીતે તમારે લાડુના શેપમાં બનાવવો હોય મોદક તો પણ તમે બનાવી શકો। જેમ આપણે કચોરી ભરીએ એ રીતે આની અંદર ભરીને આ રીતે લાડુ પણ બનાવી શકો છો। મેં અહીંયા 3 રીતે બનાવીને તૈયાર કર્યા છે। તો આપણા મોદક છે એ બનીને તૈયાર છે। તો ચાલો એને સ્ટીમ કરી લઈએ। સ્ટીમ કરવા માટે બીજી બાજુ આપણું સ્ટીમર પણ તૈયાર છે, તો આપણે સાવધાનીથી પ્લેટને સેટ કરી દઈએ। અહીંયા આપણે આ જે ચોખાનો લોટ હતો એને બાફી અને પછી મોદક બનાવ્યા છે, તો વધારે એને બાફવાની જરૂર નહીં પડે, ખાલી 10 મિનિટ માટે જ એને બાફીશું। જો તમે કાચા લોટને ગૂંથીને મોદક બનાવ્યા હોય તો તમારે 20 થી 25 મિનિટ માટે ધીમા ગેસ ઉપર મોદકને ચડવા દેવા પડશે। તો અહીંયા 10 જ મિનિટની અંદર આપણા મોદક છે એ બફાઈને તૈયાર છે।
મોદકને પ્લેટમાં કાઢી લેશું અને હું અહીંયા તમને એક મોદક તોડીને પણ બતાવું છું, જે આપણે લાડુના શેપમાં બનાવેલો એને. તો તમે જોઈ શકો ફ્રેન્ડ્સ, કેટલું સરસ એની અંદર સ્ટફિંગ ભરાયું છે અને બહુ જ સરસ મોદક બનીને તૈયાર છે. મોદકને સારા દેખાય એટલા માટે મેં કેસર અને કેસરમાં દૂધ ગોળી અને તૈયાર રાખેલું. એનાથી થોડું આ રીતે સજાવી લેશું, જેથી મોદક એકદમ સુંદર દેખાય અને ખાવામાં એટલા સ્વાદિષ્ટ અને સિમ્પલ રીતે બનતા આ મોદક બનીને તૈયાર છે. અહીંયા હું તમને મોલ્ડથી બનાવ્યો એ મોદક પણ તોડીને દેખાડું, તો એ પણ કેટલો સરસ છે, તમે જોઈ શકો છો. એની અંદર ફિલિંગ પણ કેટલું સરસ આવ્યું છે. આપણે દેશી ગોળથી બનાવેલું એટલે થોડું એનું ફિલિંગ ડાર્ક દેખાય છે. બસ ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તો જરૂરથી આ ગણપતિ બાપ્પાને આ વખતે આ રીતે મોદક બનાવી ભોગ ચડાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. આવજો.